અત્યાર સુધી તમે જોયું કે મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરો સુરંગની અંદર જઈને ચિરાગ મેળવી લે છે. પણ તેઓ તે ચિરાગને ગ્રીન ડ્રેગનને આપવાની ના પાડે છે, જેથી ગુસ્સા થઈને ગ્રીન ડ્રેગન તેમને સુરંગમાં જ છોડીને જતા રહે છે. ચિરાગને ઘસવાથી તેમાંથી જીની બહાર આવીને મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરાની સામે આવી જાય છે. હવે આગળ. મેં કહ્યું, શું હુકમ છે મારા આકા? મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરો તેને હેરાનીથી જોઈ રહે છે. તમે લોકો બહેરા છો શું? તો તમે મારી પાસે વિષ માંગો તો હું તમારા કાન સરખા કરી દઉં. આ કઈ રીતનો જાનવર છે? શું કહ્યું? જાનવર? લાગે છે આ લોકોના મગજમાં કંઈ આવ્યું નથી. હું તમને સારી રીતે સમજાવી દઉં છું. હું એક જીની છું અને આ ચિરાગની અંદર રહું છું, અને જે કોઈ પણ ચિરાગને ઘસીને મને તેમાંથી બહાર કાઢશે, હું તેની દરેક વિશ મારા જાદુથી પૂરી કરીશ. ઓહ, તો એટલા માટે પેલો ગ્રીન ડ્રેગન આને મેળવવા માંગતો હતો. શું તું અમને આ ગુફામાંથી બહાર કાઢી શકે? આટલું નાનું કામ બતાવીને તમે એક જીનીની ઇન્સલ્ટ કરો છો. આમ કહીને જીનીએ પોતાનો હાથ હવામાં ફેરવ્યો અને જમીનમાંથી નીકળતી સીડીઓ ઉપર તરફ જતી જોવા મળી. બંને ખુશ થઈ ગયા અને ત્રણે જણા સુરંગની બહાર આવી ગયા. તેમના બહાર આવતા જ જમીન પાછી જોડાઈ ગઈ અને સુરંગનો દરવાજો બંધ થઈ ગયો. તમારો હુકમ પૂરો થયો મારા આકા. હવે હું જાઉં છું. આમ કહીને જીની પાછો ચિરાગમાં જતો રહ્યો. એનો મતલબ કે જીની એક વારમાં એક જ ઈચ્છા પૂરી કરે છે. હા, હવે જરા મને આપ. આમ કહીને મોન્ટુ વાંદરાએ મિંકુ રીંછ પાસેથી ચિરાગ લઈ લીધો અને તેને ઘસવા લાગ્યો. જીની ફરી ચિરાગમાંથી બહાર આવ્યો. શું હુકમ છે મારા આકા? જીની, મારી ઉપર એવો જાદુ કર કે આગની કોઈ અસર મારી ઉપર ના થાય. જીનીએ મોન્ટુ વાંદરાની ઉપર પોતાનો હાથ ફેરવ્યો અને પાછો ચિરાગમાં જતો રહ્યો. હું ખૂબ જ પાવરફુલ મહેસૂસ કરું છું. યસ! મોન્ટુ વાંદરો ખુશીથી એવો ઉછળ્યો કે તેના હાથમાંથી ચિરાગ તળાવમાં જઈને પડી ગયો. મોન્ટુ વાંદરા, તે આ શું કર્યું? અરે યાર, બાય મિસ્ટેક થઈ ગયું. પણ આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપણે અહીંયા રોકાઈ શકીએ. તું તેને પાણીમાંથી કાઢવાનો પ્રયત્ન કર. હું જંગલ તરફ જઈને ત્રણેય ડ્રેગનની ખબર લઉં છું. મોન્ટુ વાંદરો ત્યાંથી જતો રહ્યો અને મિંકુ રીંછ ચિરાગને તળાવમાંથી કાઢવા માટે વિચારવા લાગ્યો. બીજી બાજુ ગ્રીન ડ્રેગન અને બ્લુ ડ્રેગન જંગલી જાનવરો ઉપર હુમલો કરતા હતા. ગ્રીન ડ્રેગન, તે જ અમને આ બ્લુ ડ્રેગનથી બચાવ્યા હતા. હવે તું જ તેની સાથે મળીને મારા જંગલને તબાહ કેમ કરે છે? તમારા લોકોનો મરવાનો સમય આવી ગયો છે. મરવાનો ટાઈમ અમારો નહીં, તારો આવ્યો છે ગ્રીન ડ્રેગન. આ બુદ્ધોની હીરો બનવાની આદત એક દિવસ તેને મારીને રાખશે. તું અમને બંનેને મારીશ, જો અમે તારો શું હાલ કરીએ છીએ. આમ કહીને ગ્રીન ડ્રેગને તેની ઉપર આગનો ગોળો છોડ્યો. પણ મોન્ટુ વાંદરા પર આગના ગોળાની કોઈ જ અસર ના થઈ. લાગે છે તમારા આગના ગોળા વરસાદમાં ભીજાઈને ખરાબ થઈ ગયા છે. આ સાંભળીને બંને ડ્રેગન જમીન પર આવી ગયા અને તેમણે બંને તરફથી મોન્ટુ વાંદરાને ઘેરી લીધો. મોન્ટુ વાંદરાએ ગ્રીન ડ્રેગનને એક મુક્કો માર્યો, પણ તેને કોઈ જ અસર ના થઈ. મોન્ટુ વાંદરાને એક તરફથી ગ્રીન ડ્રેગને પકડ્યો અને બીજી બાજુથી બ્લુ ડ્રેગને, અને પછી બંને જણા મોન્ટુ વાંદરાને ફૂટબોલની જેમ ઉછાળવા લાગ્યા. અરે બાપરે, કોઈ બચાવ, મને ચક્કર આવવા લાગ્યા. પછી બંને જણાએ તેને ફેંકી દીધો અને તે શેરખાનના પગમાં જઈને પડી ગયો. કેમ? નીકળી ગઈ બધી હીરોપંતી?
હવે શેરખાન પોતાના જીવની ચિંતા કર્યા વગર તે બંને ડ્રેગન તરફ આગળ વધ્યો. બંને ડ્રેગને પોતાના મોઢામાંથી આગના ગોળા શેરખાન પર ફેંક્યા, પણ ત્યાં તે બંને આગના ગોળા બરફના ગોળા બનીને જમીન પર પડ્યા. આપણી સાથે શું થઈ રહ્યું છે? મેં કીધું ને તમારા બંનેના આગના ગોળા વરસાદમાં ખરાબ થઈ ગયા છે. હવે તારો ખેલ ખતમ થયો ગ્રીન ડ્રેગન. બધાએ જોયું કે મિંકુ રીંછ જીનીની સાથે ત્યાં પહોંચી ગયો હતો અને તેના હાથમાં ચિરાગ હતો. મિંકુ રીંછ, તે જાદુઈ ચિરાગનો ઉપયોગ કરવાનું શીખી લીધું? લાવ મારા બેટા, મને આપી દે. અમે તમારા જંગલને છોડીને જતા રહીશું, અમારો પ્યારો દીકરો. લાવ. જીની, આ બંનેને એવી મજા ચખાવ કે તે પછી ક્યારે અમારા જંગલ તરફ આવવાની હિંમત ના કરે. જો હુકમ મારા આકા, કહીને જીની ડ્રેગન્સ તરફ આગળ વધ્યો. તમને બંને જણાને આગના ગોળા બહુ ગમે છે ને? તો આ લો મારી તરફથી સ્પેશિયલ આગના ગોળા. આમ કહીને જીનીએ પોતાના જાદુથી એક મોટો આગનો ગોળો બનાવ્યો અને ડ્રેગન્સ તરફ ફેંક્યો. ડ્રેગન્સની પાંખો બળી ગઈ અને તેઓ ફફડવા લાગ્યા. અરે બાપ રે, બળી ગયો રે. કેમ હવે ખબર પડી આગની ગરમી કેવી હોય છે? બંને ડ્રેગન્સની પાંખો બળી ગઈ અને તેઓ હવે ઉડવાને લાયક પણ ન રહ્યા. જીનીએ પોતાના જાદુથી બંનેના હાથોને દોરડાથી બાંધી દીધા. વહાલા જાનવરો, હવે તમે બધા બંને ઉપર પોતાની ભડાસ નીકાળી શકો છો. અને પછી બધા જાનવર ડ્રેગન્સ ઉપર તૂટી પડ્યા. અમને જવા દો વહાલા જાનવરો. જાનવરોએ તેમની ખૂબ પીટાઈ કરી અને બંને ડ્રેગન્સ અધમરા થઈને આમ તેમ લથડવા લાગ્યા. બોલો ગ્રીન અને બ્લુ ડ્રેગન, અહીંયાથી જાઓ છો કે વધુ ખાતરદારી કરાવી છે? ના, અમે જઈએ છીએ અને ફરી પાછા નહીં આવીએ. આમ કહીને બંને ત્યાંથી ભાગવા લાગ્યા. આ બંનેની વિદાય આમ ના થવી જોઈએ. તેઓ તમારી ઉપર આગના ગોળા ફેંકતા હતા, તમે તેમની ઉપર બરફના ગોળા ફેંકો. આમ કહીને જીનીએ જાદુ કર્યું અને ઘણા બધા બરફના ગોળા જમીન પર ભેગા થયા. બધા જાનવરોએ તે બરફના ગોળા ઉઠાવીને તે બંને ડ્રેગનને મારવા લાગ્યા. બંને ભાગતા હતા અને બરફના ગોળા તેમના શરીર પર પડતા હતા. બધા જાનવરો તેમને ભાગતા જોઈને જોરથી હસવા લાગ્યા. મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરા, આ જાદુઈ ચિરાગનું શું રહસ્ય છે? અને પછી મિંકુ રીંછે બધા જાનવરોને બધી વાત કહી દીધી. ઓહ, તો આ બંને જણા ચિરાગના કારણે આપણને હેરાન કરતા હતા. તે ખૂબ જ સમજદારીથી કામ કર્યું મિંકુ રીંછ. શું મેં કંઈ નહીં કર્યું શેરખાન? હા મોન્ટુ વાંદરા, તે પણ ખૂબ જ બહાદુરી બતાવી. આ સાંભળી મોન્ટુ વાંદરો પણ ખુશ થયો. હું હવે જાઉં છું મારા આકા, તમારો હુકમ પૂરો થયો. જરૂર પડે તો ફરીથી યાદ કરજો. અને પછી જીની પાછો જાદુઈ ચિરાગની અંદર જતો રહ્યો. મિંકુ રીંછ અને મોન્ટુ વાંદરાએ એકબીજાને તાળીઓ આપી અને બધા જાનવરો ખુશીઓ મનાવવા લાગ્યા.